જય માતાજી મિત્રો, જય શ્રી રામ. જો રેતીનું ડમ્પર આવી ગયું છે અને હજી શું કામ કરવાનું છે. ઘરે એમ થાય નવો શેડ બનાવે, નવો શેડ નથી બનાવવો, પણ તમને બતાવું કે જે આપણે રૂમ બનાવ્યા છે, ખાણ દાણ ને બધું રાખવી છે આપણે, પણ અહીંયા ખેતરમાં ઉંદરનો ત્રાસ, એટલે તમે ફોટોમાં એટલે આપણે રૂમમાં તળ નાખવાનું છે, તો 3 રૂમમાં અત્યારે નાખવાનું છે, પછી ધીમે ધીમે વેચ થાય પછી બીજી રૂમમાં નાખશું. તો જોવો આ ઉકેરા કાઢ્યા છે. આમાં આપણે બ્લોકે નહોતા નાખ્યા, બ્લોક થોડાક મગાવ્યા હતા, 3 રૂમમાં જ હતા, 4 રૂમમાં 7 બ્રાસ કંઈક મગાવ્યા હતા. એટલે આ રૂમ બીજી છે એમાં બ્લોક નાખ્યા હતા, પણ એની હાલત જોવો, નીચેથી ઉકેરા કાઢી અને બધાય બ્લોક બેહારી દીધા. જોવો અંદર ઉકેરા કાઢ્યા. આમાં આપણે ખોળની ગુણ્યું હોય, ગોળ હોય, બધો સામાન પડ્યો હોય, કાંઈ સારું ન રહેવા દેતા ઉંદરડા. તો કીધું હવે એને બ્લોક પાછા કાઢીને અને તળ નાખી દેવી. તો ખેતી આવી ગઈ છે અને કાકરીનું ટ્રેક્ટર આવે છે. જોવો ટ્રેક્ટર આવી ગયું છે, પાળા શર્ટ હો, ફર્સ્ટ ક્લાસ. તો બધા બળદો બેઠા અને 5 ટન કપસી આવી છે. તળ નાખી દેવાનું એ 3 રૂમોમાં નાખવું છે અભિહાલ. તો આગાડી ગોરખ લાગે. તળ આપણે નાખી દીધું છે રૂમમાં. આ બધું બહાર કાઢી લીધું છે, પટારો, ઘોડો, 2 રૂમમાં સરસ મજાનું તળ નખાઈ ગયું છે. જુઓ, આપણે ઓલો ગોવાળ હતા જૂના, એણે ગાયના છાણથી આ તવડા ભરી દીધા હતા. હવે આપણે પ્લાનિંગ છે ઓલી રૂમમાં લીપણ કરી દેવું છે સરસ મજાનું આખું. આ પાણી પાઈ દીધું તો હમણાં સુકાઈ ગયું, એટલે હવે આ 2-3 દી થઈ ગયા, પાકી ગયું બધું તળ. જો કે જો અત્યારે બધું બહાર પડ્યું છે, હો અગોસેર જેવું થઈ ગયું છે. બ્લોક અહીંયા બહાર ફિટ કરી દેવા છે ઓસરીમાં, કારણ કે અમુક લોકો આપણે બેઠક અહીંયા રાખતા તો માવા ખાઈ ન્યા થૂકે, આપણો તો બાટલો ફાટી જતો હોય. પણ શું કરવું હવે, પછી લોકોને સમજણ જ નથી પડતી કાંઈ. તો આમાં આપણે લીપણ કરી દેવું છે સરસ મજાનું. કેમેરા બેમેરા બધું ડીવીઆર અહીંયા છે, ઇન્વેટર છે, એટલે સરસ મજાનું તળ નખાઈ ગયું છે. હવે મજા આવશે, ઠંડક. ઉંદરડાનો ત્રાસ હતો તે હવે મુક્તિ મળી જાય. ખાસ હવે આ કાગળની માવાની વાત આવી છે તો કહી દઉં, ગમે અહીંયા આવો માવા ખાઈને કાગળિયા જ્યાં ત્યાં નાખતા નહીં, બરાબર. અહીંયા આપણે શું છે, વીણવાનું જ કામ આખો દી રહી છે. જો કે ભાળવી એટલે નથી કહી જ દેવી છે તરત, પણ હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા આવીને કાગળિયો ન નાખતા, નકર હવે હું ગાયડુંવાળી કરવાનો સૌ કોકને ભાળી ગયો ને તો, બરાબર. કારણ કે કાયમિકનું હાળું લોકોને એક કંઈક સેન્સ હોવો જોઈએ થોડુંક, કે ભાઈ જ્યાં ત્યાં કચરું ન ફેંકાય. હું નથી ક્યાંય ફેંકતો, એટલે હું કહી શકું. ચા પીને આપણે હોટલે ક્યાંય કચરું કપાઈ બહાર નથી ફેંકતા, એટલે કહી શકવી આપણે. નંદી મહારાજને આપણે ઊભા કરી દીધા હતા, ગાય માતાને સવારે ઊભા કર્યા હતા. હવે ઓપરેશન કરવાનું છે ભગતનું, એને બાંધી દીધા અલગ અહીંયા ભૂખા. સેવિંગ તો કરી નાખ્યું છે આપણે. એટલે આ 2 મોર લાવ, ક્યાં હોય આપણે? ઓય લાવ લઈ આવો, હાલો. હજી 2 જણા આવે છે એટલે એને લેવા જાય છે. ગાયને પગ ફહાઈ જતા હતા, એટલે આપણે પગ બાંધ્યા હતા. ઊભી થવા જાય છે ને એટલે ફહાઈ જાય છે. નંદી જો પાછો ઢળી ગયો, 2 કલાકથી ઊભો તો. કુકડીના બસા મરવાના છાસ પાસે એવું લાગે. કાગવેર ત્યાં જ વહી જાય છે. એક લંગડું થઈ ગયું ને, એક તો ગયું કાલ 20 હતા, આજ 19 છે. ધીમે ધીમે ઓછા થવામાં. હવે આ નંદીને હેઠો ઉતારી દેવો છે. ખાધું લાગે છે, હા થોડું ખાધું તો છે. હમણાં જુવારણા આવે એટલે હેઠો ઉતારી દઈ. 4 છે, 1 રિલીઝ થઈ ગયો, હજી 3 રિલીઝ થઈ જાય. ત્યાં પાછું 1 ઓપરેશન આજે થાય આનું. હજી આવતીકાલે 1 ભગત પાછા આવે છે કમોડીવાળા, એનું કરી નાખ્યું. પછી કન્ડિશન તો બહુ વીક છે જોવો, પણ હવે કરવું પડશે, એમ જ કે હાલશે નહીં. પછી કદાચ ખાવા પીવાનું ચાલુ કરી દે. ગાયની વાંધો નથી, આગળ ઓગાળતી હતી, પણ દુઃખ ભાઈ. ખાસ વાહન ધીમા આગજો મિત્રો, આપણા લીધે આ નિર્દોષ જીવ બિચારા કેટલું હેરાન થાય. જોવો આ નંદી, આ ગાય.
હજી હમણાં એક વાસડાનો પગ ભાંગ્યો હતો. ઘણા લોકો એમ કહે કે પછી બીજા દેખાતા નથી, અપંગ હોય આ તે, તો ઓપરેશનમાં જે હાજા થઈ ગયા હોય એ પછી આમાં વયા જાય ને આપણે જે ઓપરેશન બીજા ગાયના નંદીના કર્યા હોય હાજા થઈ જાય એટલે આપણે તરત વિસાવદર ગૌશાળામાં મૂકી દેવી છીએ, બરાબર. કારણ કે અહીંયા પછી વ્યવસ્થા આપણી પાસે નથી, એટલે અપંગ હોય આ તે, એટલે આપણે લગભગ ગાયું વાસડાને જે આવે અપંગ હોય ટૂંકમાં કાયમી કે એને સહારો આપવો પડે એને, બાકી તો પાછા જ્યાંથી આવ્યો ત્યાં રિલીઝ કરી દેવી છીએ. એટલે તડકો થોડોક ઓછો થઈ ગયો એટલે હવે કીધું ઓપરેશન કરી નાખી. લવકુશ બધાને પાણી પાઈ દીધા છે. કુશ થોડોક ગરમ છે પણ ડાયો થઈ ગયો, વાંધો નથી. તો આપણે મીરા છે, મીરા વેચવાની છે અને પછી આ ટ્રેક્ટર બદલાવાનું છે. ટ્રેક્ટર એ દઈ દેવું છે અને થોડું ઊંચું મોડલ લેવું છે, બરાબર. અત્યારે ચાલુ કન્ડિશનમાં કમ્પ્લીટ છે, પણ મીરા વેચી નાખવી એટલે એ પૈસા આવે એ પૈસા નાખીને થોડુંક ઊંચું મોડલ લઈ લેવી એવો પ્લાનિંગ છે, બરાબર. લારી તૈયાર છે, આજ રાતે પાલો ભરવાય પાછું જવાનું છે ગામમાં.